હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે લોટ બાંધવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછી મહેનતમાં ઇન્સ્ટન્ટ ચોખાના લોટની ચકરી બનાવીશું. જે લોકોને ચકરી નહીં આવડતી હોય તે લોકો પણ જો પહેલી વખત આ રીતે ચકરી બનાવશે ને તો પરફેક્ટ જ બનશે. તો ચાલો આ એકદમ કુરકુરી ચોખાના લોટની ચકરી બનાવવાની શરૂઆત કરીએ. ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા વાસણમાં 3 કપ ચોખાનો લોટ અને 1 કપ ચણાનો લોટ લઈ લઈશું. અહીંયા લોટ ચાળેલો જ લેવો જેથી આપણી ચકરી એકદમ મસ્ત થાય. ત્યાર પછી તેમાં 2 થી 2.5 ચમચી જેટલા તલ ઉમેરીશું. અહીંયા તલનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. ત્યાર પછી થોડું આખું જીરું, 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા બધા જ મસાલાની સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરવું. હું અહીંયા મીઠું ઉમેરવાનું ભૂલી ગઈ હતી એટલે પાછળથી મીઠું ઉમેર્યું હતું. અને તેની સાથે ચકરી એકદમ સોફ્ટ બનાવવા માટે તેમાં 4 થી 4.5 ચમચી જેટલું માખણ ઉમેરીશું. અહીંયા મેં ઘરનું માખણ લીધું છે, તમે કોઈ પણ માખણનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે માખણ અવેલેબલ ન હોય તો માખણની જગ્યાએ તેટલા જ પ્રમાણમાં જામેલું ઘી ઉમેરવું. અને ઘી પણ ના હોય તો થોડું તેલ અને સાથે 3 થી 4 ચમચી જેટલી મલાઈ ઉમેરવી. એકલું તેલ ઉમેરશો તો ચકરી એટલી સોફ્ટ નહીં થાય, એટલે તેલ બને ત્યાં સુધી ના ઉમેરવું, માખણ અથવા તો ઘી જ ઉમેરવું. બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટમાં માખણનું મોણ સરસથી અપાઈ ગયું છે. તો હવે તેમાં થોડું થોડું કરીને ગરમ પાણી ઉમેરીશું. અહીંયા પાણીને આપણે વધારે ગરમ નથી કરવાનું, થોડું થોડું ગરમ થાય એટલે કે હાથ અડાડી શકીએ તેટલું જ પાણી ગરમ કરવાનું છે. લોટ બાંધતી વખતે અત્યારે થોડો મરી પાવડર પણ ઉમેરી દઈશું. મરી પાવડર ઉમેરવાથી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો હવે આ જ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ ચકરી માટેનો વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો લોટ બાંધીને તૈયાર કરીશું. અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે હું મીઠું ઉમેરવાનું ભૂલી ગઈ હતી, તો આ સમયે મેં થોડું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ ચકરીનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આ લોટને આપણે 1 થી 1.5 મિનિટ માટે સરસથી મસળી લઈશું. લોટને સરસથી મસળી લીધા પછી હવે લોટને સાઈડમાં રાખીશું અને આપણે જે સેવ પાડવાનો સંચો આવે એટલે કે ચકરી માટેનું મશીન લઈ લીધું છે. તેમાં આ રીતે ચકરીની જાળી પણ ફિટ કરી લીધી છે. હવે આ સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને ત્યાર પછી બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈ તેને સંચામાં ભરીને સંચાને ચકરી બનાવવા માટે તૈયાર કરી લઈશું. સંચામાં લોટ ભરાઈ જાય અને સંચો ચકરી બનાવવા માટે તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે 2 રીતે ચકરી તૈયાર કરીશું. તેમાં પહેલી રીતે ચકરી બનાવવા માટે એક પ્લેટમાં આ રીતે સૌથી પહેલાં ચકરી પાડીશું અને ત્યાર પછી ચકરીને આપણે ગોળ શેપ આપીશું. આ સમયે ચકરીને શેપ આપતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. આ રીતે જે આપણે ચકરી પાડી છે તેને ખૂબ જ હળવા હાથે ગોળ ગોળ ફેરવતા જઈ ચકરીનો શેપ આપીશું. અહીંયા તમે ચકરી નાના મોટી તમારી રીતે તમારી ચોઈસની બનાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરળતાથી આપણી આ ચકરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ જ રીતે થોડી ચકરી બનાવીને તૈયાર કરીશું. ચકરીને શેપ આપતી વખતે તે થોડી તૂટી જાય તો હાથ વડે પ્રેસ કરીને તેને સરસથી ગોળ વાળી લેવી જેથી ચકરી જોઈન્ટ થઈ જાય. અને ચકરીનો જે છેડો હોય ત્યાં પણ હાથ વડે થોડું દબાવી દેવું જેથી ચકરીને તળતી વખતે ત્યાંથી ચકરી ખુલે નહીં.
તમે જ્યારે પણ ચકરીને શેપ આપો ત્યારે મેં અહીંયા આ રીતે ગોળ પ્લેટ લીધી છે, પરંતુ આ રીતે પ્લેટમાં ચકરીને શેપ આપવાની જગ્યાએ કોઈ પણ લાંબુ બટર પેપર અથવા તો ડાયરેક્ટ પ્લેટફોર્મને સાફ કરીને પ્લેટફોર્મ ઉપર લાંબી લીટીમાં ચકરીને પાડીને તેને શેપ આપી શકો છો. જો તમે મોટું કોઈ પણ વાસણ અથવા તો નીચે પ્લેટફોર્મ ઉપર તમે ચકરીને શેપ આપશો તો તેમાં ખૂબ જ સરળતા રહેશે, અને જે ડીશમાં આપણે ચકરીને શેપ આપીએ ને તો ચકરીને ફોલ્ડ કરતી વખતે તે તૂટવાની ખૂબ જ વધારે શક્યતા રહે છે. એટલે બને ત્યાં સુધી કોઈ પણ મોટું વાસણ અથવા તો ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર ચકરીને શેપ આપો. તો આ રીતે થોડી ચકરી બનાવ્યા પછી સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં આપણે બીજી રીતે ચકરી કરીશું, જેમાં આપણે ચકરીને શેપ નહીં આપીએ અને ડાયરેક્ટ તેલમાં જ આપણે ચકરી પાડીશું. જે રીતે આપણે સેવ બનાવીએ તે જ રીતે ચકરી બનાવીશું. હવે આપણે ચેક કરી લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં. તો તેના માટે થોડો ચકરીનો લોટ તેલમાં ઉમેરીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આ ગરમા ગરમ તેલમાં જ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચકરી આપણે પાડીશું. તો તેના માટે સંચા વડે ડાયરેક્ટ તેલમાં જ આપણે આ રીતે ચકરી પાડવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ચકરી કેટલી સરસથી પડે છે. અહીંયા આપણે ચકરીને કોઈ પણ જાતનો શેપ નથી આપવાના અને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઓછી મહેનતમાં આપણે આ ચકરી બનાવી શકીએ છીએ. તો તેલમાં સમાય તેટલી ચકરી તેલમાં ઉમેર્યા પછી ચકરીને થોડી વાર માટે આપણે અડવાની નથી, થોડી વાર માટે આપણે તળાવા દેશું. અને ચકરી થોડી તળાઈને થોડી કઠણ થાય ત્યાર પછી જ તેની સાઈડ ચેન્જ કરવાની છે, જેથી ચકરીના એકદમ નાના ટુકડા ના થાય. હવે વચ્ચે વચ્ચે ચકરીની સાઈડ ચેન્જ કરતા જઈ ચકરી થોડી ગોલ્ડન કલરની અને મસ્ત ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળી લેશું. ચકરીને આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળવાની છે, જેથી કરીને ચકરી સરસથી તળાઈ જાય અને અંદરથી તે પોચી ના રહે. તો આ રીતે ચકરીને થોડી વાર તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચકરી ગોલ્ડન કલર જેવી થવા લાગી છે અને તે મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે ચકરીને તેલમાંથી કાઢી લઈ ચકરીનું બધું જ તેલ નિતારી લઈ તેને એક પ્લેટમાં લઈ લઈશું. અને જે પ્લેટમાં આપણે ચકરી લઈએ તેમાં નીચે એક ટીશ્યુ પેપર રાખી દેવું, જેથી કરીને ચકરીમાં જો એક્સ્ટ્રા ઓઇલ હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય. અને ત્યાર પછી આ ગરમા ગરમ ચકરી ઉપર થોડો સંચળ પાવડર સ્પ્રિંકલ કરી દેશું. આ રીતે ચકરી ઉપર થોડો સંચળ પાવડર સ્પ્રિંકલ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને હવે ફરીથી આપણે ચકરી તળીશું. તો હવે જે આપણે ચકરીને શેપ આપ્યો હતો તે ચકરી તળીશું. અહીંયા આ ચકરી તેલમાં ઉમેરતા પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેલ ફૂલ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ. તો હવે ખૂબ જ હળવા હાથે તેલમાં ચકરીને ઉમેરતા જશું. ચકરીને તેલમાં ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેના ટુકડા ના થાય, કેમ કે ચોખાના લોટની ચકરી વધારે સોફ્ટ હોય છે, તો તે જલ્દી તૂટી જવાની શક્યતા રહે. તેલમાં સમાય તેટલી ચકરી ઉમેર્યા પછી ચકરીને થોડી વાર માટે આપણે તળાવા દેશું. ચકરીને તેલમાં ઉમેર્યા પછી તરત જ તેની સાઈડ ચેન્જ ના કરવી, નહીં તો ચકરીના ટુકડા થઈ જશે અને આપણે જે શેપ આપ્યો છે તે શેપ પણ નહીં રહે. એટલે ચકરીને એકાદ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તળ્યા પછી જ તેની સાઈડ ચેન્જ કરવી. વચ્ચે જો ચકરી ભેગી થઈ ગઈ હોય તેવું લાગે તો આ રીતે નાઈફની મદદથી તેને થોડી છૂટી કરી લેવી. થોડી વાર ચકરીને તળ્યા પછી હવે ચકરી થોડી ક્રિસ્પી થવા લાગી છે, તો હવે ચકરીની આ રીતે સાઈડ ચેન્જ કરી લેશું. અહીંયા મેં ચમચીથી ચકરીની સાઈડ ચેન્જ કરી છે, તમે ચમચી અથવા તો ચારા વડે પણ તેની સાઈડ ચેન્જ કરી શકો છો. અને હવે આ જ રીતે વચ્ચે વચ્ચે ચકરીની સાઈડ ચેન્જ કરતા જઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ચકરીનો થોડો કલર ચેન્જ થાય અને ચકરી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળીશું.
થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે ચકરીનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે અને ચકરી મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે. ચકરી જ્યારે તળાતી હોય ત્યારે તમને ખબર ના પડે કે ચકરી ક્રિસ્પી થઈ છે કે નહીં, તો એક ચકરીને સાઈડમાં કાઢી લેવી અને થોડી ઠંડી થાય ત્યાર પછી તેને ચેક કરી લેવી. જો ચકરી ક્રિસ્પી થઈ ગઈ હોય તો તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નિતારી એક પ્લેટમાં કાઢી લેવી અને આ ગરમા ગરમ ચકરી ઉપર થોડો સંચળ પાવડર સ્પ્રિંકલ કરી લેવો. અને હવે આ જ રીતે ચકરીને શેપ આપીને અથવા તો ચકરીને તેલમાં ડાયરેક્ટ પાડીને બધી જ ચકરી તૈયાર કરી લેશું. અને આપણી આ બધી જ ચકરી તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બધી ચકરી તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ઇન્સ્ટન્ટ ચોખાની ચકરી તૈયાર છે. તો હવે આ ચકરીને હાથમાં લઈને ચેક કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ ચકરી એકદમ સોફ્ટ અને મસ્ત કુરકુરી તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ આપણી આ ચકરી તૈયાર છે. તો હવે આ ચકરીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરશું અને આ ચકરીને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. તો હવે તમે પણ ચકરીને શેપ આપ્યા વગર જ ડાયરેક્ટ તેલમાં આ રીતે ચકરી કરશો ને તો પણ ચકરી એકદમ મસ્ત બનશે. તો તમે પણ એક વખત આ રીતે ઇન્સ્ટન્ટ લોટને બાફ્યા વગર અને ચકરીને શેપ આપ્યા વગર ખૂબ જ ઓછી મહેનતમાં આ ઇન્સ્ટન્ટ ચોખાની ચકરી જરૂરથી ટ્રાય કરજો. ઘણા લોકો આ ચોખાની ચકરીને બટર ચકરી પણ કહેતા હોય છે. તો તમે પણ આ ચકરી એક વખત જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.